આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ લસણની કઢીનું શાક। મીડિયમ સાઇઝની 200 ગ્રામ લસણની કઢી લઈશું। મોટી કઢીમાંથી 2 સ્લાઇડ કરી લેવી। એક કઢાઈમાં 2 ચમચા તેલ અને 2 ચમચા ઘી એડ કરીશું। તેમાં લસણની કઢીને 3 મિનિટ સાંતળી લેવી। મસાલામાં 1 ચમચી રેગ્યુલર મરચું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, હળદર અને ધાણા જીરું, 2 ચમચી પાણી લઈને પેસ્ટ તૈયાર રાખી। એ જ કઢાઈમાં વઘારમાં જીરું, રાઈ, હિંગ, તમાલપત્ર, સૂકા મરચાં, લીલા મરચાં, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 ડુંગળીને ઝીણી સમારીને 2 મિનિટ સાંતળી લેવી। તેમાં સ્વાદ અનુસાર ચપટી મીઠું નાખીને સાંતળવી। ઝડપથી સાંતળાઈ જશે તેમાં મસાલાની પેસ્ટ એડ કરીને થોડું પાણી મિક્સ કરવું। મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ સાંતળીને તેલ છૂટું પડે એટલે ટામેટાની પેસ્ટ એડ કરી દેવી। સબ્જી જેટલું મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો, કસૂરી મેથી મિક્સ કરીને 2 મિનિટ સાંતળવી। તેમાં ફ્રાય કરેલી લસણની કઢી અને 2 કપ પાણી એડ કરીને કૂક કરવું। રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ લાવવા માટે થોડા કાજુ અને થોડી સેવ મિક્સ કરી 2 મિનિટ કૂક કરીને સર્વિંગ પ્લેટમાં કાઢી લીલા ધાણાથી ગાર્નિશ કરી। રેસ્ટોરન્ટ સ્ટાઇલ લસણની કઢીની શાકની મજા માણો પરાઠા સાથે। વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।